આજે ઠાકોર સમાજના 16 મુદ્દાના બંધારણના અમલવારીમાં એક દીકરી અને તેના પિતા તેમજ પરિવારજનો સૌથી આગળ આવ્યા છે। આ પરિવાર એ સમાજને સર્વોપરી માન્યો છે। ઠાકોર સમાજના 16 મુદ્દાનું પાલન થાય તેવી ચોક્કસાઈ સાથે આ પરિવારે પોતાની દીકરીના લગ્ન કર્યા છે અને સમાજના હર કોઈ વ્યક્તિને એક જ સીધો સંદેશ આપ્યો છે। સમાજનું હાલનું આ બંધારણ સર્વોપરી છે। સમાજનું આ હાલનું બંધારણ 16 મુદ્દાનું ભલે રહ્યું, પરંતુ આ 16 મુદ્દાનું જો પાલન થશે તો સમાજનો સામાજિક, આર્થિક અને સર્વોપરી વિકાસ થશે। આ લગ્નમાં મેડિકલ વ્યવસાયમાં નોકરી કરતી દીકરીએ પણ ખૂબ જ ખુશી સાથે પોતાના સમાજનો સાથ આપી સાદાઈથી લગ્ન કરવાનું સ્વીકાર્યું છે, જેથી આ લગ્ન સમગ્ર ઉત્તર ગુજરાતમાં સમાજની એકતાનું આવકારદાયક પગલું પણ ગણવામાં આવી રહ્યું છે। નમસ્કાર, હું આપણી સાથે રીના અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ। મોટા બેન્ડ વાજા અને ડીજેની જગ્યાએ ધબકતા બે ઢોલ અને શરણાઈ સાથેના આ લગ્ન માણવા આવેલા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। કેમ કે સમાજના સૌથી સન્માનિત એવા મામલતદાર કલાજી ઠાકોરની દીકરીના લગ્ન હતા। લાખણી ખાતે પોતાના ઘરે આ લગ્નનો માંડવો કલાજી ઠાકોરે મહેમાનોને આમંત્રિત કરવા માટે બંધાવ્યો હતો। અહીં શુભ મુહૂર્તમાં જાનૈયાઓ પણ વરરાજા સાથે જાન લઈને પહોંચ્યા હતા। જો કે વરરાજા સાથે જાનૈયાનો વરઘોડો પણ માત્ર ઢોલ પર હતો અને આ દ્રશ્ય જોઈને ઠાકોર સમાજના આગેવાનો અને વડવાઓ બદલાતા સમાજને જોઈને ગદગદિત થઈ ગયા હતા। કેમ કે તાજેતરના ઠાકોર સમાજના 16 મુદ્દાના બંધારણનો મામલતદાર કક્ષાના સમાજના એક અધિકારીએ તેમની દીકરી અને પરિવાર સ્વયંભૂ અમલ કરી રહ્યા હતા। આ દ્રશ્ય હર કોઈ માટે ગૌરવરૂપ તેમજ અભિનંદનીય હતું। કેમ કે એક તરફ ઝાબડિયામાં ડીજેના મુદ્દે ક્યાંક નાની મોટી અણસમજ ફેલાઈ હતી અને ગબ્બર ઠાકોર તેમજ અર્જુન ઠાકોરે સમાજના બંધારણમાં ક્યાંક ચૂક કરતા તેઓ દંડાયા હતા। જો કે સમાજ સર્વોપરી છે અને એ યુક્તિ મુજબ આજે કલાજી ઠાકોર મામલતદાર દ્વારા પોતાની દીકરીના સાદાઈથી લગ્ન કરવામાં આવ્યા હતા। જો કે અમારી સાથે જોડાયા છે મારા સહયોગી ધનેશ પરમાર। આ લગ્નના આપ સાક્ષી બન્યા હતા, શું કહેશો? બિલકુલ, આ લગ્નના હું સાક્ષી બન્યો છું અને આ લગ્નના અંદર જે સમાજના બંધારણ છે, ખાસ કરીને ઠાકોર સમાજે એના જે 16 મુદ્દાઓનું બંધારણ કર્યું છે, આ બંધારણ ખૂબ જ ગહન વિચાર કરી અને ખાસ કરીને સમાજનું આર્થિક સામાજિક વિકાસ કેવી રીતે થાય, કુરિવાજોને તિલાંજલિ કેવી રીતે અપાય તે પ્રકારનું બંધારણ છે અને આ બંધારણ માટે જ તે અનેક સમાજોએ અપનાવ્યું છે, થોડો ફેરફાર કરીને પણ અપનાવ્યું છે, મોટાભાગના મુદ્દાઓનો સમાવેશ કર્યો છે। અહીં વાત છે ઠાકોર સમાજના બંધારણની અને આ લગ્નની। કલાજી મારા મિત્ર છે, નાયબ મામલતદાર કક્ષાથી તેઓ અહીંયા ડીસા અને વિવિધ કક્ષાએ જિલ્લામાં ફરજ બજાવે છે। હું ખુશ છું ને મને આમંત્રણ મળ્યું હતું, હર્ષભેરનું આમંત્રણ હતું, હું પણ પહોંચ્યો હતો। ત્યારે મેં જે દ્રશ્ય જોયું, ચોક્કસથી પત્રકાર તરીકે મેં જ્યારે ઠાકોર સમાજના બંધારણનું પણ મેં લાઈવ કર્યું હતું અને ત્યાં પણ હું હાજરી આપી હતી। એ બાદના વિવાદમાં ક્યાંક ડીજેનો વિવાદ હતો અને તેમાં પણ ક્યાંક નાની મોટી જે ચૂક થઈ હતી, સમાજે દંડ્યા હતા ગબ્બર અને અર્જુન ઠાકોર તેઓ લોકોને। એ સમાજનું બંધારણ છે। કાયદો જ્યારે એના હોય છે, કાયદાનું પ્રસ્થાપિત થયેલા સિદ્ધાંતો મુજબ કાયદો કેમ દંડતો હોય છે કે ચોરી કરી તો આટલી સજા, લૂંટ કરી તો આટલી સજા, મારામારી કરી તો શારીરિક ઈજા કરી તો આટલી સજા, તો સમાજનું બંધારણ છે। સમાજ કોઈ મોટી સજા નથી આપતો, તમને એક બોધપાઠ આપવા માંગે છે કે ભાઈ સમાજનું આ બંધારણ છે। સમાજે બંધારણ શા માટે કર્યું? સામાજિક ઉત્થાન થાય। મેરેજ ઇન્ડસ્ટ્રીમાં કરોડો રૂપિયાનો ધુવાડો થઈ જાય છે। બાપ જે દીકરીનો છે દેવાદાર થાય છે, એકલો બાપ નહીં, દીકરાનો બાપ પણ દેવાદાર થાય છે। કેમ કે દેખાદેખીની હોડમાં ક્યાંક ને ક્યાંક બાળકોના લગ્નમાં મા બાપે બાળકોની સામે ઘૂંટણે પડી જવું પડતું હોય છે। દીકરો ક્યાંક ના મારતો બેન્ડ જોઈશે, પંજાબનું બેન્ડ જોઈશે, પાટણનું બેન્ડ જોઈશે, મા બાપ મજબૂરીમાં લાવવું પડતું હોય છે। પ્રી વેડિંગમાં પપ્પા મારતો માઉન્ટ આબુ નહીં ચાલે, મારતો ત્યાં ઉદયપુર જવું પડશે 2-3 દિવસ, ત્યાં મોટો એક પાર્ટી પ્લોટ હોય છે, તેનો ખર્ચો હોય છે। તો આ બધા ખર્ચા ટાળવા માટે બંધારણ બનાવ્યું હતું। 16 મુદ્દાનું બંધારણ અમલીકરણ થવું જોઈએ અને અમલીકરણ નતા થોડો ઘણો સમાજે આખોટો પાડ્યો છે, જરૂરિયાત છે, નહીં કોઈ માનશે જ નહીં। ટકોર નહીં કરતો કાં માનશે? આજ ગબ્બર, અર્જુને અને જે લોકો હતા તેઓ થોડો ઘણો બેદરકારી કરી ના છે સમાજનો ડીજે વગાડવાનો લગ્નમાં। હવે એ ડીજે લગ્નમાં વગાડતા હતા ત્યાં એ આખી અલગ વાત છે, પરંતુ સમાજે દંડ્યા છે ને સમાજ કહી રહ્યો છે કે હવે એક વર્ષ સુધી તો આનું અમલીકરણ થવું જોઈએ, કડકાઈ દાખવવી પડશે। આ કડકાઈના અમલવારીમાં મને કલાજી દેખાયા, કલાજીનો પરિવાર દેખાયો। આખો પરિવાર કેટલો ખુશખુશાલ દેખાતો હતો। કલાજી રહે છે લાખણી રોડ ઉપર, નારોપુર તેમનું એક ખેતર છે ત્યાં, અને મામલતદાર કક્ષાના અધિકારી છે, પરંતુ સમાજને માને છે। સમાજ માઈ બાપ છે, સમાજ સર્વોપરી છે, એ આખો પરિવાર માને છે। દીકરીના લગ્ન હતા,
તો ઘણી બધી ડિમાન્ડ હોય છે પરિવારની, દીકરાઓની, આજકાલના છોકરાઓની, પરંતુ તેઓએ આખા પરિવારે સંકલ્પ કર્યો કે સમાજ શરૂ પડી છે, 16 મુદ્દામાંથી એક પણ મુદ્દો ભંગ ન થાય અને સમાજ આખો દેખતો હોય તે રીતે આ લગ્ન થયા હતા. સાક્ષી હું પણ મળ્યો હતો. એક મીઠાઈ મોતીચૂરનો લાડુ હતો મજેદાર, મેં તો કે 2 ખાધા હતા, પરંતુ આ વસ્તુ હોય છે અને માટે જ સમાજને સર્વોપરી માનનારા, સમાજની નતમસ્તક લહેરા કલાજી પરિવારે આ લગ્નમાં સમાજના 16 મુદ્દાને ગૌરવભેર પાડે છે. રીના જી બિલકુલ ધનેશ, ઠાકોર સમાજ માટે આ ગૌરવરૂપ લગ્ન છે, કેમ કે સમાજના આગેવાનો સ્વયંભૂ સમાજના 16 મુદ્દાના બંધારણનો અમલ કરતા દેખાઈ રહ્યા હતા. આ લગ્નમાં માત્ર 100 થી વધુ જાનૈયાઓ લઈને આવ્યા ન હતા, એટલે કે 100 જેટલા જ જાનૈયાઓ જોવા મળ્યા હતા અને ખૂબ સાદાઈથી સમાજના રીતિ રિવાજનું આ જે લગ્નનું હતું તે મંડપમાં વર વધુને અગ્નિની સાક્ષીએ દાંપત્ય જીવનમાં બંધનમાં બાંધી જોવા મળ્યા હતા. ગોર મહારાજ તેમની હાજરીમાં તમામ સાક્ષીઓએ આશીર્વાદ આપ્યા હતા અને આ લગ્ન એટલા માટે અનોખા બન્યા હતા કે માંડવા પક્ષ તેમજ વર પક્ષના તમામ લોકોએ ઠાકોર સમાજના બંધારણનું સન્માન કરી ખૂબ જ સાદાઈથી લગ્ન વિધિ કરી હતી. ત્યારે ખાસ કરીને શું કહેશો કે સમાજના આગેવાનો, જ્યારે સમાજના આગેવાનો સાથે આપણે વાતચીત કરી હતી તો સમાજના આગેવાનોએ પણ શું કહ્યું હશે તે પણ આપણે જોઈશું. હાજી, અમારે 3 જિલ્લાઓનું બંધારણ સભા થયેલું, તેની અંદર અમારે જે સમાજનો રિવાજ મુજબ જે અમારા પૂર્વ મામલતદાર શ્રી ઠાકોર સાહેબ કલાજી ઠાકોરે એમને સમાજના જે બંધારણનો નિયમ કરેલો એ મુજબ આજે એમનો મેનુ પ્રમાણે અને એ પ્રમાણે આજે લગ્ન. આ બિલકુલ ખાલી ઢોલ છે, ડીજે નથી અને મીઠાઈ પણ એક જ છે. એનું બંધારણનો અમલ કર્યું છે. એ ખરેખર ઠાકોર સાહેબને અભિનંદન આપું છું કે આ રીતે બધા પ્રેરણા લઈ અને આ રીતે વર્તન કરે તો એનો અમલ. આજે જે સમાજના બંધારણ પ્રમાણે અત્યારે મારા મોટા ભાઈ મામલતદાર છે એ અમે સામાજિક પસંદ કર્યો છે. એક જ મીઠાઈ બધા એક તોડી અને એક જ ગાજરી લાવી એ અમે અમારા બધું હતું. અમે નીચે નથી, કોઈ સમાજના કહેવા પ્રમાણે પૈસા તો હતા પણ અમારે આ કરવું નથી. જે સમાજ કરે એ રીતે રહી અમે સામાજિક પસંદ કર્યો છે એ બધા. તો ધનેશ, જણાવશો આ લગ્ન જ્યારે તમે સાક્ષી બન્યા છો ત્યારે ઠાકોર સમાજનું બંધારણ, તેમના 16 મુદ્દા અને 16 મુદ્દાની અમલવારી કરતા સન્માનિત લોકો શું સંદેશો આપી રહ્યા હતા? સંદેશો એકદમ પોઝિટિવ ઉર્જાવાન સંદેશો હતો. જી, સમાજ મોટો છે આ મુખ્ય સંદેશો હતો. સમાજે 16 મુદ્દાનું બંધારણ ઘડ્યું છે, તેનું પાલન દરેક ઠાકોર સમાજના દીકરાએ, પરિવારે, દીકરીએ કરવું જોઈએ, એ પણ સંદેશ હતો. અને અહીંયા અક્ષરશઃ આ શબ્દ આવે છે એટલે એક મુદ્દાને 16 મુદ્દાઓને પાલન કર્યું છે કલાજી પરિવારે, તેમની દીકરીએ, તેમના પરિવારે. તેમના ભાઈનું જે આપણે જોયું તે નિવેદન છે, તે રીતે કંચનજી ઠાકોર છે, અમારા પત્રકાર જગતના જૂના આગેવાન છે, ઠાકોર સમાજના અગ્રણી છે, તેમનું પણ આપણે નિવેદન જોયું છે. આ તમામ લોકો ગૌરવ અનુભવી રહ્યા છે. ક્યાંક નાની મોટી આ બધા જે જાબડિયામાં ઘટના બની ક્યાંક થતું હતું, પરંતુ હવે તો સમાજના સ્વયંભૂ પાલન ક્યારે થાય છે રીના, કે સમાજ બંધારણ ઘડે છે પણ માનવાના લોકોએ તો પછી સમાજ આવડો મોટો સમાજ છે. હું કહું ત્યાં સુધી ગુજરાતની વાત કરવા માંગુ તો પ્રથમ ક્રમાંકમાં સમાજ છે. મને નવાઈ લાગે છે આટલો મોટો સમાજ છે, ક્યાંક ને ક્યાંક સરકારમાં તેની મોટી ભાગીદારી છે. આ સમાજની એકજૂથતા જે રીતે દેખું છું ને તો આવનાર ભવિષ્યમાં હું તો માનું છું કે સમાજમાં 40 ધારાસભ્યો જેમ પાટીદાર સમાજના છે તે રીતે 40 ઠાકોર સમાજના પણ હશે. હોઈ શકે. આટલો મોટો સમાજ છે, સન્માનિત છે, જાગૃતતા આવી છે, હવે એકતા આવી છે, સન્માનિત એકબીજા પ્રત્યે થઈ રહ્યા છે. પછી કોઈ પણ પાર્ટીમાં હોય, મેં જોયું જયારે મંચ ઉપરથી જયારે 16 સમાજના જે મુદ્દા હંગાતું બંધારણ જે હતું એમાં ભાજપ હોય, કોંગ્રેસ હોય, અન્ય પક્ષના કોઈ પણ નાના મોટા તમામ નેતા હાથથી હાથ મિલાવી સમાજ માટે એક મંચ ઉપર એક સંપ થઈ દેખાયા હતા. આ એકતા ગુજરાત માટે, એ તમામ સમાજ માટે બોધપાઠ છે કે જે ક્યાંક ક્યાંક નાના મોટા સમાજના અંદર જે આ પ્રકારના બંધારણો બંધવા અથવા કોઈ નવી એકતા લાવવા અથવા કોઈ નવું જે અપડેટ જે રીતે ઠાકોર સમાજ 16 બંધારણ લાવ્યું છે સામાજિક ખાસ કરીને ઉત્થાન માટે, સમાજના વિકાસ માટે, તો બાકી રહી ગયો તો એક બોધપાઠ છે. ઠાકોર સમાજ મજબૂત સમાજ, ભોળો સમાજ છે. અહીંયા આ મંચ ઉપર ભાજપના મેં પાટણના ધારાસભ્ય છે, નામ ભૂલી લવિંગજી, લવિંગજીને તમે એટલો ભોળો માણસ ક્યાં પણ હોય તેમનો એ મને દાસ ખૂબ અદભુત રીતે કરતા હોય છે અને દેશી ઢોલના તાલે. તો અહીંયા ઢોલ પણ દેખાયા હતા, 2 ઢબુકતા ઢોલ હતા અને શરણાઈ, ભૂલાતી શરણાઈ, શરણાઈના સૂર છે, એ ભૂલાતા શરણાઈના સૂર પણ કલાજીએ લાવ્યા હતા. 2 કલાકારો ફર્સ્ટ ક્લાસ શરણાઈ વગાડતા હતા, જે અદભુત
વાતાવરણ બન્યું હતું, તો શું લગ્ન આવી રીતે ન થઈ શકે? જી. શું લગ્ન સાદી રીતે ન શકે? ઢબુકતા ઢોલ ઉપર જે લોકો નાચતા હતા એ પણ મેં જોયા હતા, મસ્તીથી નાચતા હતા. મને મારો એ સમયનો, મારી ઉંમર 56 વર્ષ થઈ છે, પરંતુ 10, 12, 15 વર્ષનો ત્યારે મને નાચવાનો થોડો શોખીન હતો. ત્યારે ઢબુકતા ઢોલ એકમાત્ર હતું નૃત્ય માટેનું સાધન. ખૂબ મજા આવતી હતી. આજે જાણે મારું પુનઃ બાળપણ મને યાદ આવ્યું કે જ્યારે યુવાનો આ લગ્નમાં મજા માણતા હતા, માંડવા પક્ષના લોકો મજા માણતા હતા, લગ્ન પ્રસંગમાં આવેલા તમામ લોકો ઢબુકતા ઢોલ અને જે શરણાઈ વાગતી હતી તેનો જે આનંદ લેતા હતા, ત્યારે લાગ્યું કે ચોક્કસથી ઠાકોર સમાજના બંધારણમાં આ જે મુદ્દાઓ છે 16 મુદ્દાઓ સુવર્ણ અક્ષરે લખાવા જોઈએ. જી. આ લગ્ન મતે દેખાયું હતું. જી, ખાસ કરીને આ લગ્નમાં સન્માનિત મામલતદાર કલાજીની સુપુત્રી, તેને પણ સમાજને સર્વોપરી માન્યો હતો. આ દીકરીએ પોતાના લગ્નમાં કોઈ પણ ખોટા ખર્ચ ન કરવા માટે માતા પિતાની સાથે પૂર્ણ સંમતિ બતાવી હતી અને તેણે ગર્વ સાથે પોતાના સમાજમાં પૂરી રીતે તેની વાતોને તિલાંજલિ આપી અને નવા અમલમાં આવેલા બંધારણને શ્રેષ્ઠ ગણાવ્યું હતું. જોકે દીકરી શું કહી રહી હતી તે પણ આપણે જોઈશું. પપ્પા કલાજી સમાજના બંધારણ મુજબ ખૂબ સરસ રીતે લગ્ન કરી રહ્યા છે, સમાજ સંગાત જોડાયા છે, શું કહેશો? હું એટલું જ કહેવા માંગીશ કે મારા પપ્પાએ મારા મેરેજ સાદાઈથી પણ જે સમાજના બંધારણ મુજબ અને એ સંપૂર્ણ રીતે બંધારણનું પાલન કરી અને મારા મેરેજ કર્યા છે, જેમાં હું બહુ જ ખુશ છું. સમાજને શું સંદેશો આપવા માંગો છો? કારણ કે હવે નવી શરૂઆત તમારા ઘરથી પણ શરૂ થઈ છે. હું પણ એમ કહું છું સમાજને કે તમે પણ આવી રીતે બંધારણનું પાલન કરી અને તમે બી આવી રીતે જ મેરેજ કરાવો. કાશ્મીરાબેન, પપ્પાએ કેટલા સુધી ભણ્યા છે? કેવી તમારા પપ્પાની યાદો કેવી છે? આજે તમે જ્યારે બીજા ઘેર જઈ રહ્યા છો, સાસરે જઈ રહ્યા છો, શું કહેશો? હું ફિઝિયોથેરાપિસ્ટ છું. હું ડૉક્ટર ફિઝિયોથેરાપિસ્ટ. મેં બેચલર કમ્પ્લીટ કરી અને હું જોબ કરું છું. હું એઝ એ ડૉક્ટર પાલનપુરમાં જોબ કરું છું. તો તનીશ, યુવાનોનો આ જુસ્સો કેવો છે, શું છે, શું કહેશો એ વિશે? હું આ દીકરીને પહેલા તો સૌથી વધારે એક એના વડીલ તરીકે દિલથી આશીર્વાદ આપું. દીકરી, ભગવાન તને ખૂબ સુખી રાખે. તમારી બંનેની લગ્ન હું હાજરી આપી છે એટલે જોડી અમર રહે. આ દીકરી સમાજમાં, આ નારી શક્તિ સમાજનો એક મોટો સંદેશ આપે છે. એના તકલીફ ક્યાં પડે છે? જી. જ્યારે લગ્ન હોય છે, સૌથી મોટી ફાળ મા બાપના પેટમાં દીકરા દીકરીની ડિમાન્ડ ઉપર હોય છે. જી. અને મેરેજ ઇન્ડસ્ટ્રીમાં હવે તો કેટલી જાતનું ખર્ચા થાય છે. લગ્નના 20 દિવસ પહેલા તો લગ્ન ની તૈયારી શરૂ થઈ જાય છે. જી. અને ફોટા માટે કયો સારો હશે, કઈ પ્રકારનું આલ્બમ હશે, અમેરિકન આલ્બમ, લેમિનેશન આલ્બમ બનાવતા હોય છે, તો ક્યાં કેમેરો કેવો હોવો જોઈએ તેના પર પણ ડિબેટ થતી હોય છે, ઘરમાં જ થતી હોય છે. પપ્પા 4K જોઈએ, એને મારે HD જોઈએ, આખી જિંદગી મારી લગ્નની છે. અને આલ્બમમાં ક્યાંક લોચા પડતા હોય એના પણ મા બાપે બિચારા છોકરાઓના આખોટા પડકાર સહન કરવાના પડતા હોય છે. પછી મહેંદી રસમ આપણે પહેલા જેમ કેવી રીતે પ્રી વેડિંગ હોય છે, દળક પીઠીની રસમ હોય છે, અને બાપના જે કરોડરજ્જુનું હાડકું છે એ આખું ઢીલું પોચું અથવા મોકું વળી જાય એ પ્રકારના ખર્ચા હોય છે. ધન્યવાદ છે ઠાકોર સમાજના આગેવાનો ગેનીબેન અને જે આગેવાનો આ 16 મુદ્દાનું બંધારણ બન્યું છે. ઠાકોર સમાજના મોટાભાગના લોકોની સમસ્યાઓ તેમને હલ કરી છે. નાહકના ખર્ચા 4 દિવસના અંદર બાપ દેવાદાર થઈ જાય છે. અમુક જગ્યાએ તો એના મેં એવા ખર્ચા જોયા કે દીકરાઓને જો એ ખર્ચા ઓછા કરીને હાલ કલાજીએ લગ્ન કર્યા એવા લગ્ન થાય તો લગ્ન બાદ પતિ પત્ની બંનેને એક ફ્લેટ લઈ આપે મા બાપ બંને ભેગા થઈને. આખી જિંદગી એઓને માટે એક ગુજરાત અને રહેવા જેવું સાધન થઈ જાય. એ રીતનું થઈ જાય. હું તો કહું તમારી પાસે વધારે પૈસા છે તો તમારા દીકરા દીકરીને જે આપવું હોય એ આપીને એમને ડિપોઝિટ કરી દો. સૌથી વધુ એજ્યુકેશન છે. હા, એને સાક્ષરતા આપો ને, શિક્ષાનું જ્ઞાન આપો, એ મોટું દાન છે. અને દીકરા દીકરીઓ સૌથી મોટી ડિમાન્ડ વાલા હોય છે મા બાપને. દીકરા, પપ્પા પરણી રહ્યો છું, દીકરો દીકરી કે પપ્પા મારા માટે આટલું નહીં કરો, મારું લગ્ન છે. અને પછી બાપડો શું કરે? કેડે પછી પરિવાર પણ મમ્મી કહેતી હોય છે કરો હવે કંઈ કહું. આપ જોતા હશો સિરિયલમાં અને ઘણી વખત હું ફિલ્મોમાં અને ખાસ કરીને રીલ્સમાં પણ જોઉં છું જાગૃતતા અભિયાનના દિવસ, પણ અપનાવવામાં તો જરા કાઠું કામ છે. આજે આ દીકરીને એટલા માટે કહું છું કે આ દીકરી કલાજીની સુપુત્રી, તેને આજે ઇન્ટરવ્યુ આપ્યું છે મેં જોયું તે રીતે ખરેખર ધન્ય છે. ધન્ય છે આ સંતાનો. કલાજી, તમે શું પામ્યા છો એ આ સમાજ અને આખી દુનિયા આ ચાલીમના માધ્યમથી દેખી રહી છે. તમે તમારા દીકરા બાળ બચ્ચાના તમારા સંતાનો છે તેનું આજ સાક્ષરતા અભિયાન બાદનું આ સામાજિક બંધારણ સાથે જોડાવા માટે જે ખુલ્લા દિલથી તમારી દીકરી આગળ આવી છે, ના પપ્પા
સમાજ પહેલા ખર્ચા ઘટાડો. તો આ યુવાનોમાં જરૂરિયાત છે. સમાજ આ તો કહે જ છે. બંધારણના 16 મુદ્દામાં ગેનીબેન અને અન્ય સમાજના જે આગેવાનો હતા તેઓ આ જ કહે છે કે હવે તો યુવાધન આગળ આવે. જો યુવાધન આ રીતે કલાજીની દીકરીએ કોઈ પણ વાતના ખર્ચા માટે ના પાડ્યો છે, તો આ રીતે જો બધા યુવાનો ઠાકોર સમાજને, હું તો દરેક સમાજની વાત કરવા માંગુ છું, પહેલથી જ કહી દે. જો કે ઠાકોર સમાજ બાદ ઘણા એવા સમાજો બહાર આવ્યા છે અને તેમને પોતાનું બંધારણ મૂક્યું છે. રબારી સમાજ, રાજપૂત સમાજ, પંચાલ સમાજ, ઘણા સમાજો બહાર આવ્યા, તેમને બંધારણની રચના કરી જાગીરદાર છે. સમાજે પણ મૂક્યું છે. હા, પણ મારો કહેવાનો મતલબ છે કે આજે આ દીકરી એક આઇકોન છે, જી ઉદાહરણરૂપ છે. જી એને કહ્યું કે ના ભાઈ આપણે સમાજ સાથે જોડાય, સંપર્કમાં કોઈ ખર્ચો કરવાનો નથી. કલાજી એમ આપણે બીજું કહી દીધું, જે દર્શકો જોવે છે, કલાજી મામલતદાર કક્ષાના અધિકારી છે, જી. સાધન સંપન્ન છે. ધારો તો 1 કરોડ આ લગ્નમાં ખર્ચી શકે એટલા સંપન્ન છે, હું જાણું ત્યાં સુધી. દિલદાર, મોટા દિલનો આદમી છે, વર્ષોથી ઓળખતો આવ્યો છું, અને મસ્તી ભર્યો આ વ્યક્તિ છે. જે એની સાથે જોડાયેલા તમામને ખ્યાલ છે કલાજી જાણે ભગવાનનો માણસ હોય એ પ્રકારના વ્યક્તિ છે. પરંતુ તેણે સમાજની ચિંતા કરી છે. તેને કીધું ના, 16 મુદ્દા, મારો સમાજ, મારું કે સમાજ સર્વોપરી. હાથ જોડીને પોતાની દીકરીના જે લગ્ન કર્યા છે ને દીકરીને ધન્યવાદ છે કે તેને એક શ્રેષ્ઠ પુત્રી તરીકે, સુપુત્રી તરીકે પોતાના પિતાની વાતને શિરોમાન્ય માની પોતાના લગ્નમાં સાદાઈથી લગ્ન કરવાની પોતાને સંમતિ આપી. રીના, જી. આજના સમયમાં જ્યારે દેખાદેખી, ખોટા ખર્ચ અને દેખાવડી શાન સમાજને કમજોર બનાવી રહી છે, ત્યારે ઠાકોર સમાજના આ લગ્ન એક જીવતો સંદેશ બનીને સામે આવ્યા છે. મામલતદાર કક્ષાના અધિકારી કલાજી ઠાકોરે પોતે જ સમાજના 16 મુદ્દાના બંધારણને સ્વયંભૂ અમલમાં મૂક્યા છે. એ વાત સાબિત કરે છે કે બદલાવ ભાષણોથી નહીં પરંતુ આચરણથી આવે છે. એક શિક્ષિત મેડિકલ ક્ષેત્રમાં નોકરી કરતી દીકરી પોતાની ખુશી, સંમતિ અને ગર્વ સાથે સાદગી પસંદ કરી રહી છે. એ માત્ર એક લગ્ન નથી પરંતુ સમગ્ર સમાજ માટે દિશા સૂચક ઉદાહરણ છે. આ લગ્ન ઉત્તર ગુજરાત માટે એક સંદેશ છે કે જો સમાજનું બંધારણ સાચી રીતે અમલમાં આવશે તો સામાજિક એકતા, આર્થિક સક્ષમતા અને ભાવિ પેઢીનું ભવિષ્ય વધુ મજબૂત બનશે. ઠાકોર સમાજના 16 મુદ્દા માત્ર કાગળ પરના નિયમો નથી, પરંતુ જો દરેક પરિવાર આ રીતે તેને જીવંત રાખશે તો સમાજ અંદરથી મજબૂત બનશે અને કોઈ પણ વિવાદ કે વિખવાદ આપમેળે જ દૂર થઈ જશે. સાદગીમાં શક્તિ છે, સમાજમાં એકતા છે અને આ લગ્ન એનો જીવતો પુરાવો છે. નમસ્કાર.